વડોદરા શહેરમાં યોજાનાર નમોત્સવ કાર્યક્રમને લઈને ભવ્ય પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જે નિમિત્તે યુવા મોરચા દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। યુવા મોરચા દ્વારા ખાસ આયોજન હેઠળ નવલખી મેદાનથી શરૂઆત થઈને એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો બાઇક સાથે જોડાયા હતા। શહેરમાં ઉર્જા, ઉત્સાહ અને એકતા સાથે કાર્યક્રમની જાહેરાત કરી હતી। રેલી દરમિયાન નમોત્સવ કાર્યક્રમને લઈ જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી, તેમજ આવતીકાલે યોજાનાર આ ભવ્ય કાર્યક્રમમાં શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી હતી। યુવા મોરચાના સભ્યો દ્વારા જણાવાયું હતું કે આ કાર્યક્રમ વડોદરા શહેર માટે ગૌરવનો વિષય છે અને દરેક નાગરિકે તેમાં જોડાઈ પોતાની હાજરી નોંધાવી એ સમયની માંગ છે। ભવ્ય બાઇક રેલી બાદ નમોત્સવ કાર્યક્રમ માટે શહેરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો છે। આવતીકાલે વડોદરા શહેરની ધરતી પર નવલખી મેદાનમાં સાંજે 7 વાગે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના 75મા જન્મદિન નિમિત્તે આયોજિત થનાર નમોત્સવ નામનો ભવ્ય મહાનાટ્યનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે। શ્રીમાન સાઈરામ દવે અને એમના લગભગ 150 જેટલા કલાકારોના માધ્યમથી ડ્રામા, ડાન્સ, સ્ટન્ટ અને મલ્ટીમીડિયા નો ઉમેરો કરીને હાઈટેક શોનું આયોજન વડોદરામાં થવા જઈ રહ્યું છે। એ નિમિત્તે આજે યુવાનો દ્વારા એક સંદેશો વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સમાજની અંદર પહોંચે એના માટે એક બાઇક રેલીનું આયોજન યુવાનો દ્વારા થયું છે। લગભગ 500થી વધુ યુવાનો આ બાઇક રેલીમાં જોડાવાના છે। બધા વિસ્તારોમાં ફરીને આવતીકાલના કાર્યક્રમનું પ્રચાર પ્રસાર થાય અને મોટી સંખ્યામાં લોકો નમોત્સવ કાર્યક્રમ જોવા માટે આવે એના માટે અપીલ પણ કરવાના છે। ધન્યવાદ। આદરણીય મોદી સાહેબના 17મી સપ્ટેમ્બરના રોજ જ્યારે 75 વર્ષ થવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં એમના જન્મદિવસને લઈને અનોખી ઉજવણીઓ થઈ રહી છે। ત્યારે વડોદરા મહાનગરમાં પણ નમોત્સવનું જે આયોજન થવામાં આવ્યું છે, એમાં સાઈરામ દવેજીની આખી 150 જણની જે ટીમ છે મંચન કરવાની છે। એમનું બાળપણથી લઈને અત્યાર સુધીનો આખો જીવનકાળ જે છે એનું મંચન જ્યારે 150થી વધારે આર્ટિસ્ટો કરવાના છે, સાથે 250થી વધારે બેક સ્ટેજના એમની ટીમ છે, ત્યારે 400 લોકોનું સંપૂર્ણ આ નાટક જે થવાનું છે મોદી સાહેબના જીવન પર, એનું અનોખી ઉજવણી વડોદરાભરમાં કરવાના છે। ત્યારે યુવા મોરચા દ્વારા આજે અમે બાઇક રેલી સ્વરૂપે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં ફરીશું અને સૂત્રોચ્ચાર સાથે કે આવે છે ભાઈ આવે છે, નમોત્સવનો કાર્યક્રમ આવે છે, આવે છે ભાઈ આવે છે, નવલખીમાં આવે છે, આવે છે ભાઈ આવે છે, 7 વાગ્યે આવે છે, આવે છે ભાઈ આવે છે, 10 તારીખે આવે છે। આવી રીતના અલગ અલગ સૂત્રોચ્ચાર છે જે અમે રૂટમાં આવતા મુખ્ય 4 રસ્તા પર છે ત્યાં અમારી આખી ટીમ આનો સૂત્રોચ્ચાર કરશે, જેથી કરીને જે લોકોના સુધીને આ વાત પહોંચી છે પણ એમને એક યાદ કરાવવા માટે કે આવતીકાલે પોતાના પરિવાર સાથે એ લોકો અહીંયા આ નાટકનું આખું મંચન, નમોત્સવનો કાર્યક્રમનો માહોલ માણવા માટે આવે, એની માટેનું આખું યુવા મોરચા દ્વારા આ બાઇક રેલી વડોદરા શહેરમાં આજે નીકળવા જઈ રહી છે। આજે નવલખીથી શરૂ થઈને કોઠીથી આપણે સલાટવાડાથી કારેલીબાગ પોલીસ સ્ટેશનથી વારસિયાવાળા 4 રસ્તા, ત્યાંથી માંડવીથી ફરીને ભગતસિંહ ચોકથી થઈને માર્કેટ 4 રસ્તાથી કીર્તિસ્તંભ ને કીર્તિસ્તંભથી પાછા આપણે નવલખી મેદાન અમે આવવાના છે।